આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. પછી પોટલા મોટા પોટલા બાંધી બી આવવાનું, બિલ લઈ લેવાનું એ રીતે. સુરતમાં એ વધારે હાલે. દેહમાં આપણે ટેમ્પા હાલે છે. અહીંયા હું ઇકો લઈને દેવા જાઉં છું. હા બરાબર. હા. એકારે 4-5 જણાનો માલ હોય ને, જે દિશામાં જાય બધાનો એકારે દઈ દેવાનો માલ. બરાબર. એવું હોય ને અમારા જેવું તો બતાવજો. ના આપણે બતાવશું, યુટ્યુબમાં મેલશું. એકાદ સંતાન હોય ને તો હાલશે, છોકરી નાની હોય, છોકરો હોય તો હાલશે. પણ અમારી જેવા. હેલો. હા પ્રેમજીભાઈ. હા. આપણે મારા ભાઈનો છૂટાછેડા થયેલા છે તો આપણે લખાવવાનું છે, આપણે વિડીયો બનાવવાનો છે. યુટ્યુબમાં મૂકવું છે આપણે? હા. કોણ બોલો તમે? કમલેશભાઈ બોલું છું, સુરતથી બોલું છું. અને અમારે હું સુરત રહું છું. મારો ભાઈ જે છે એ ત્યાં બોટાદ પાસે ભીમડા ગામ છે ત્યાં રહે છે, કરિયાણાની દુકાન આપે છે. હા, તમારો વોટ્સએપ નંબર છે? હા. બોલો તો નંબર. 70 41 74 12 98. 70 41 74 12 98. બોલો તો ભાઈનું નામ. જિગ્નેશભાઈ વિષ્ણુ પ્રસાદ રામાનુજ. જિગ્નેશભાઈ વિષ્ણુ પ્રસાદ રામાનુજ. રામાનંદી સાધુ છે. વિષ્ણુ પ્રતાપ રામાનંદી. હા, રામાનંદી સાધુ છે. બરાબર. ક્યાં રહેવાનું? ક્યાં રહેવાનું? જે મારા ભાઈ છે ત્યાં બોટાદ પાસે ભીમડા. લીમડા. ભીમડાદ. હા, એક મિનિટ. હા, BHIMADAD. ભીમડાદ. હા, બોટાદ. બરાબર ને? હા. કામ શું કરે છે ભાઈ? કરિયાણાની દુકાન રાખે છે અને શિક્ષકમાં નોકરી કરે છે. કરિયાણાની દુકાનના શિક્ષક? હા, એમાં એવું છે, મારે છોકરો છે ને મોટો, એ ત્યાં દેહમાં રહે છે. એ બપોર સુધી બેઠો હોય દુકાને, બપોર સુધી આ સ્કૂલમાં જાય છે, બપોર સુધી જાય છે. બપોર ત્યાં કરિયાણાની દુકાન વર્ષોથી હાલે છે. મારે 45-50 વર્ષ થઈ ગયા. મારા ફાધરની બધું. કેટલી કમાણી કેટલી કરે? કમાણી 35 થી 40 હજારની દેહની કમાણી છે. મારે સુરતમાં, હું પોતે હોલસેલનો વેપારી છું. સુરત. ભાઈની કમાણી કેટલી? ભાઈની 35,000 જેવી છે. 35,000 એમ ને? બરાબર. પરિવારમાં કોણ કોણ છે ને? પરિવારમાં અમે 3 ભાઈ છીએ. આ બીજો નંબર છે ને એનું છૂટું કરેલું છે, બાકી બધા ઘરે બહાર છે. 3 ભાઈ. બરાબર. 3 ભાઈ અલગ અલગ છે કે ભેગા છે? બધા અલગ અલગ રહે છે. આ મા દીકરો 2 જ રહે છે ત્યાં. એમ? મારે છોકરો છે ને એ ત્યાં થોડુંક અત્યારે રહે છે. આ નોકરી કરે છે ને એટલે મોટો છોકરો છે ને. અગાઉ કહ્યું તેમાં શું થયું? છૂટાછેડા કર્યા? હા, છૂટું થયેલું છે. કેમ કર્યું? એમને સિટીમાં રહેવું હતું ને હવે સિટીમાં પછી આ બધાને મૂકીને જઈએ તો એવું નતું. અને અમારા મમ્મીને પાછું સિટીમાં ફાવતું નથી. એટલે બાઈક ક્યાં નીકળી? હે? બાઈક બરવાળા આપણે સાળંગપુર ની આગળ બરવાળા. એ ક્યાં સિટી હતું? એ તો નાનું ગામ જ છે ને. હા. તો એને સિટીમાં જવું હતું. એમાં બધા સામે બધા નોકરિયાત વર્ગ હતા ને અમારે, તો એ કે સિટીમાં જ રહ્યો એમ. હે? આમાં બધો નોકરિયાત વર્ગ હતો, શિક્ષક ને બધા હતા, એન્જિનિયર ને બધા. બરાબર. આપણે એના પ્રમાણમાં જવું પડે. આ પછી બધું મૂકીને નતું જઈ શકાય એવું બધું. એમાં એ બધું હતું. એમ? કેટલો સમય લ્યો લગ્ન જીવન? લગ્ન જીવન 6-7 વર્ષ હાલેલું છે. 6-7 વર્ષ? તો 6-7 વર્ષ સુધી વાંધો ન આવ્યો? કાંઈ વાંધો ન આવ્યો. પછી તો બધા સૌની રીતે ક્યાં ને ભાઈ આમ છે તેમ છે, પણ સિટીમાં રહે એ ગામડું કહેવાય એમ. પણ 6-7 વર્ષ સુધી ગામડામાં કાંઈ વાંધો ન આવ્યો એમ કહું? કાંઈ વાંધો ન આવ્યો. એને સુધી તકલીફ કોઈ જ નથી પડી. બધા હવની રીતે હવ જીવન જીવે. અમે અમારી રીતે જીવન જીવીએ. ગમે ત્યાં જવું હોય અમારે કોઈ બંધોની ન હોય. કયો એટલે તરત ગાડી લઈને મૂકી જાય, તેડી જાય. બરાબર.
મારે આજે 20 વર્ષ થયા લગ્ન, આજે એ રીતે જ જીવ્યું છે. કોઈ દી કાંઈ બોલવાનું ને કાંઈ નહીં. કે કાલો મૂકી જાવ હાલે, પૈસા જરૂર છે આપ્યા. કોઈ કાંઈ સમય જ નથી એટલો બધો. હું ધંધામાં જ એ રીતે હોય એમાં કાંઈ બધું ટાઈમ જ ન હોય આપણે એટલું બધું. બરાબર. તો તમારા વિડીયો મેં જોયા આગળ, એક તો ઓલી વરાછાના બેન છે ને ઓલા ભાઈને કાંઈ વ્યસન બેસન કાંઈ છે? હા, વ્યસન કેવું કાંઈ છે ભાઈ? 3 માંથી કોઈને મારા ઘરમાં વ્યસન જ નથી. મારા ફાધર વખત તો કોઈ નહીં, કોઈને કાંઈ પાન બીડી સિગરેટ, હું પોતે વેચું છું તો કાંઈ ખાતો પીતો નથી. અમારા પાનનો ગલ્લો છે? ના, હું હોલસેલ બધું વિમલ, તાનચંદ, રાસવી, ઇકો ગાડી લઈને બધે દુકાને સપ્લાય કરું. બધે માલ દઈ આવવાનો, ઓર્ડર લઈ લો, પછી પોટલા મોટા પોટલા બાંધી દઈ આવવાનું, બિલ લઈ લેવાનું એ રીતે. સુરતમાં એ વધારે હાલે. દેહમાં આપણે ટેમ્પા હાલે છે. અહીંયા હું ઇકો લઈને દેવા જાઉં છું. બરાબર. એક હારે 4-5 જણાનો માલ હોય ને, જે દિશામાં જાય બધાનો એક હારે દઈ દેવાનો માલ. બરાબર. એવું હોય ને અમારા જેવું તો બતાવજો. આપણે બતાવશું, યુટ્યુબમાં મેલશું. એકાદ સંતાન હોય ને તો હાલશે, છોકરી નાની હોય, છોકરો હોય તો હાલશે. પણ અમારી જેવા આદા માણસો હુંવાળા હોય ને, અમારે 1 રૂપિયાની ઓલું નથી. બધું અમે ખર્ચો કરવા તૈયાર છીએ. એમ કે ને તમે આ રીતે અમારા ઘરે ફૂલહાર કરવા છે, જે રીતે 1 રૂપિયો એમાં દેવા તૈયાર છે. તમારે 1 રૂપિયાનો ખર્ચો નહીં. તો અમારી જેવા માણસો હોય, કારણ કે અમારે બીજું કઈ બાજુ બોલું જેવું આપણને આવડે ને, આપણે જમી ન જઈશું ધંધાવાળા બધા. બરાબર. અમારી પાસે કોઈ ટાઈમ નથી. કારણ કે અમે ખાવા પીવાનો ટાઈમ હોય ને કંઈક બહાર જાય ત્યારે, બાકી બધા ધંધામાં પડ્યા હોય ને ત્યાં ખાવા મોવા પ્રસંગ હોય ઘરના ઉભા રહ્યા કરે. અમે મારાના પ્રસંગ હાંસી લઈએ. સારું મોડું કામ તો બધે અત્યારે આવતું હોય તરત ઘર ઉભો રહેવાય. અમારે બધે અત્યારે એ રીતે જ છે. અગાવાલા મારથી નાના છે એ બધા નોકરિયાત વર્ગ છે. તરત કામ પ્રસંગ હોય એટલે ઉભું રહી જવાનું. આવો ગમે એટલી હોય એ નહીં જોવાનું, કાયમે પગી જવાનું છે. તો હગાવાલા કહેવાય, નકર તો હું હગાવાલાનો અર્થ હું હગાને વાલા. હા, એ તો એમ જ હોય ને, એમ જ હોય. સાચી વાત. બાકી તો બધા હવન રીતે જીવન જીવે જ છે. પણ આવા સમય પ્રમાણે આપણે ભલે બીજું કાંઈ ન કરીએ તો પણ ત્યાં જ ઉભા રહીએ, કાંઈ કામકાજ છે એ બધું કરીએ, પ્રસંગમાં એકા બીજીને કામમાં આવીએ. સાચી વાત. આમાં કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? વ્યવસ્થિત હોય એમ આપણે સુતાર છે, લુહાર છે. અમારે રામાનંદજી મળે તો વધારે સારું છે. રામાનંદજી છે, પછી અતીત છે, માર્ગી સાથે છે બધી. બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે ભાઈનો ફોટો મોકલી દો, આપણે યુટ્યુબમાં મેળવી દો. હા, બાયોડેટા મોકલી દો તમને. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો તો